હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 5 મિનિટમાં આખા વર્ષ માટે ધાણાને સ્ટોર કરવાની સૌથી સરળ રીત શીખીશું. તો ગમે ત્યારે ધાણાને ઉપયોગમાં લેવા હોય ત્યારે આપણે ધાણાને ઉપયોગમાં લઈ શકીએ. તો આખા વર્ષ માટે આપણે એકદમ સરળ રીતે એને સ્ટોર કરવાની રીત શીખીશું. તો ધાણા છે એ દેશી ધાણાનો ઉપયોગ કરવાનો અને એકદમ ફ્રેશ, તાજા અને લીલા હોય એવા ધાણા લેવાના છે. તો આ ધાણા છે આપણે અંદરથી ખોલીને જોઈએ તો પણ એકદમ સરસ લીલા એટલે કે તાજા ધાણા છે. અંદરથી પણ પીળા નથી, તો પીળા પાનવાળા ધાણા હોય એવા તમારે લેવાના નથી. તો ધાણાને ખોલી અને આ રીતે આપણે એને ધાણાને વીણવાના છે. તો જે દાંડલીનો ભાગ કૂણો હોય એવા ધાણાને વીણવાના. તો આ રીતે આપણે બધા ધાણા છે એ વીણવાના છે. તો કૂણી દાંડલીનો ભાગ આવે એ રીતે આપણે ધાણા છે એને વીણી લેશું. તો આ રીતે વીણવાથી માટીનો ભાગ બિલકુલ ધાણામાં નહીં આવે અને ધાણાને છે એ ધોવાની પણ જરૂર નથી. ધાણા આપણે સમારીને ધોઈએ તો એના જે તત્વો છે એ નાશ થાય. ધાણાને છે એ ધોવાના નથી અને માટીનો ભાગ ના આવે એ જ રીતે બધા ધાણાને આ રીતે આપણે વીણી લેવાના. તો જેમ બને એમ દાંડલી કૂણી હોય એવી રીતે ધાણાને વીણવાના. તો ધાણાને આપણે ધોઈને સ્ટોર કરીએ તો ઘણીવાર એમાં પાણીનો ભાગ રહી જાય અને ધાણા છે એ આખા વર્ષ માટે સારા ના રહે, ફૂગ થઈ જાય અને ખરાબ થાય. એના કરતાં જો તમે આ રીતે ધાણાને સ્ટોર કરશો તો આ ધાણા છે આખા વર્ષ માટે સારા રહેશે, ફૂગ પણ નહીં થાય અને એકદમ કોરા જ રહેશે. તો આ ધાણામાં માટીનો ભાગ બિલકુલ આવ્યો નથી. એ રીતે મેં બધા ધાણાને વીણી લીધા. વીણતા ફક્ત 2 થી 3 જ મિનિટનો સમય લાગશે. હવે આ ધાણાને આ રીતે થોડા અલગ કાઢી લેશું અને એને કટ કરવાના છે. તો કટ કરતી વખતે જે દાંડલીનો ભાગ છે એ તમારે થોડો એને ઝીણો કટ કરવાનો અને પછી જે ધાણા છે એને થોડા મોટા કટ કરવાના. તો દાંડલીનો ભાગ ઝીણો અને ધાણાનો ભાગ છે થોડો મોટો એવી રીતે બધા ધાણા છે એને કટ કરવાના છે. પછી તમને જે રીતે મોટા ધાણા ગમતા હોય એ રીતે તમારે એને કટ કરી લેવાના. તો ચપ્પુ છે એકદમ સરસ ધારવાળું હશે તો જેટલા ધાણા એકસાથે તમારે કટ કરવા હશે એ રીતે ધાણા છે એકદમ સરસ રીતે ફટાફટ ધાણા કટ થઈ જશે. તો મારું ચપ્પુ છે એકદમ સરસ ધારવાળું છે એટલે ફટાફટ માત્ર 1 થી 2 મિનિટમાં બધા ધાણાને મેં આ રીતે કટ કરી લીધા. તો આપણા ધાણા છે એકદમ સરસ કટ થઈ ગયા. આ રીતે મેં એકદમ ઝીણા પણ નહીં અને વધારે પડતા મોટા પણ નહીં, આ રીતે કટ કર્યા છે. હવે આ ધાણાને પેપર ઉપર આપણે એકદમ છૂટા છૂટા ફેલાવાના છે. તો આ રીતના બધા ફેલાવી આ ધાણાને તમારે સૂકવી લેવાના છે. જો કુમળા તડકામાં અને પવન આવતો હોય એ રીતે સૂકવશો તો માત્ર 1 જ દિવસમાં ધાણા છે એ સુકાઈ જશે. પણ આ ધાણાને મેં રૂમની અંદર છાંયડે સૂકવ્યા છે એટલે મારે કુલ 2 દિવસનો સમય લાગ્યો. તો ધાણા હાથમાં લઈએ તો બિલકુલ ભીના કે પાણીવાળો ભાગ હોય એવા ચીપચીપા લાગે તો વધારે તમારે એને સૂકવવાના. અને ધાણાને હાથમાં લેતા એકદમ કોરા લાગે તો તમારે આ ધાણાને સ્ટોર કરવાના. તો જે રીતે તમે સૂકવશો એ રીતે ધાણાને તમારે સુકાતા સમય લાગશે. તો 1 થી 1.5 દિવસમાં ધાણા છે એકદમ સરસ રીતે સુકાઈ જશે. આ રીતે હાથમાં લેતા કોરા લાગે તો ધાણાને આપણે સ્ટોર કરવાના છે. તો કુલ મારે 2 દિવસનો સમય થયો છે ને એકદમ ધાણા છે એ કોરા થઈ ગયા છે. તો હવે આ ધાણાને આપણે બોટલમાં ભરવાના છે. તો ધાણાને તમારે કોઈ પણ એરટાઈટ અથવા કાચની બોટલની અંદર ભરીને સ્ટોર કરવાના છે. પછી આપણે એ જોશું કે ધાણાને ઉપયોગમાં કેવી રીતે લેવા. તો મેં કાચની બોટલ લીધી છે, એની અંદર હું ધાણાને સ્ટોર કરીશ. અથવા તમે કોઈ પણ એરટાઈટ બોટલની અંદર, ડબ્બાની અંદર ભરીને પણ આ ધાણાને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો. તો એકદમ સરસ ટાઈટ એનું ઢાંકણ હોય એ રીતે તમારે બોટલ લેવાની છે એટલે ધાણા છે આખું વર્ષ માટે સારા રહેશે. તો હવે ધાણાને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ એ પણ જોઈ લેશું. તો આ રીતના ધાણાને
તમે કોઈ પણ જગ્યાએ રાખશો તો આખા વર્ષ માટે તમારા ધાણા છે સારા જ રહેશે. તો એક વાટકામાં મેં પાણી લીધું છે, એમાં આપણા સુકાયેલા ધાણા છે એડ કરી આંગળી વડે અથવા ચમચેથી એને પાણીમાં ડૂબે એ રીતે કરી અને થોડી વાર માટે ધાણાને પાણીમાં જ રહેવા દેશું. થોડી વાર થશે એટલે ધાણા છે એકદમ ફ્રેશ તાજા હોય એવા જ પાણીમાં થઈ જશે. તો તમે પાણીવાળા ધાણા પણ જોઈ શકો છો અને જે ચીમળાયેલા ધાણા સુકાયેલા છે એ પણ જોઈ શકો છો. તો બંનેમાં એટલો તફાવત છે, પાણીમાં આવશે એટલે ધાણા એકદમ ફ્રેશ તાજા જ દેખાશે. તો આ રીતે પાણીમાં રાખી અને હાથેથી લઈ અથવા ગળણીએથી ગાળીને તમે ધાણાનો ઉપયોગ કરી શકો. તો જેટલા ધાણા જોઈએ એટલા પાણીમાં એડ કરી અને એને તમારે ધાણાનો ઉપયોગ લેવાનો. તો કોઈ પણ આપણે ધાણાને ભજીયા છે કે થેપલા છે ગમે વસ્તુમાં ઉપયોગ કરવો હોય તો આ રીતના સ્ટોર કરેલા ધાણા હશે તો તમે એનો ઉપયોગ કરી શકો. તો આજની આ સરળ રીત તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો.